ભાટેના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટરોના ગોડાઉનના કારણે વકરતી જતી ટ્રાફિક સમસ્યા અંગે કોંગ્રેસ દ્વારા ટ્રાન્સપોર્ટ ગોડાઉન બંધ કરોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાટેના વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટરોના ગોડાઉન ચાલે છે। ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આવતા ટેમ્પોના કારણે આ વિસ્તારમાં સમગ્ર દિવસ ભારે ટ્રાફિક સર્જાય છે અને આ ટ્રાફિક સમસ્યા સ્થાનિક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે, જેથી આ વિસ્તારમાંથી ટ્રાફિક સમસ્યાનો હંમેશા માટે નિરાકરણ આવે તે માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટરોના ગોડાઉનો ખાલી કરવામાં ન આવશે તો મનપા કચેરીનું ઘેરાવ કરીશું તેમ ચીમકી ઉચ્ચારી હતી। તેમજ આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો જમાવડો હોવાથી સ્થાનિક મહિલાઓ પોતાને અસુરક્ષિત માની રહી છે। મારું નામ પટેલ કપિલા છે। હું વોર્ડ નંબર 18ની સ્થાનિક કોર્પોરેટર છું। અહીંયા અમારા વોર્ડમાં સ્થાનિક પબ્લિકને જે પરેશાની છે, સૌથી મોટામાં મોટી સમસ્યા ટ્રાફિકની સમસ્યા છે। તો એ ટ્રાફિક સમસ્યા દૂર થાય એના માટે આજે અમે પ્રતિક ધરણાનો પ્રોગ્રામ રાખેલો હતો, પણ છેલ્લી 24 તારીખે અમે આ પરમિશન માગેલી હતી, પણ છેલ્લી ઘડીએ રાતના 10 વાગે અમને આ લોકોએ પરમિશન આપી નહીં અને અમારી પરમિશન કેન્સલ કરી, એટલે અમે ફક્ત ખાલી અહીંયા રોડ ઉપર વિરોધ પ્રદર્શનનો પછી નાનો એવો પ્રોગ્રામ કરેલો। અને ટ્રાફિક સમસ્યા એ મેઇન અમારા વોર્ડમાં જે ટ્રાન્સપોર્ટના ગોડાઉનો ગેરકાયદેસર ચાલી રહ્યા છે એના કારણે જ સમસ્યા સર્જાતી હોય છે। અને આ ટ્રાન્સપોર્ટ ગોડાઉનોને છેલ્લા માર્ચ મહિનામાં બી ડેડલાઇન આપેલી હતી, આ ડિસેમ્બરમાં બી ડેડલાઇન કમિશનર દ્વારા આપેલી હતી અને એકવાર એ લોકોને સીલ પણ મારેલા હતા, પણ વારંવાર આવી રીતના ડેડલાઇન આપ્યા છતાં એ લોકો અહીંયા ટ્રાન્સપોર્ટ ગોડાઉનો ખાલી કરતા નથી અને અસામાજિક તત્વોનો એટલો બધો અહીંયા ભારણ થઈ ગયું છે કે એના કારણે અહીંની જે સ્થાનિક લેડીઝો છે એને પણ મુશ્કેલીઓ પડે છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ફેઝાન શેખ, S24 ન્યૂઝ, સુરત।